હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું મેથીની ભાજી। મેથીની ભાજી એક અલગ સ્વાદ સાથે અને ખૂબ જ ટેસ્ટી રીતે ચાલો બનાવીએ મેથીની ભાજી। આ રીતે તમારે 2 થી 3 પાણીમાં મેથીને વોશ કરી લેવાની છે। તેલ ગરમ થવા દઈ એમાં 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું। મેં અહીં થોડી લસણની કળીને આ રીતે ઝીણી ટુકડીમાં કરી લીધી છે। ત્યાર પછી તમારે 1 ટમેટું અને 1 સૂકી ડુંગળી નાખવાની છે। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અને સ્વાદ અનુસાર નમક ઉમેરી અને આને 2 થી 3 મિનિટ સુધી તેલમાં સાંતળી લેવાનું છે। હવે તમારે આમાં સાફ પાણીથી વોશ કરેલી મેથીને ઉમેરી દેવાની છે। મેથીનું પ્રમાણ ખૂબ જ વધારે લાગે, થોડીવાર સાતળાઈ જશે એટલે એ એકદમ ઓછી થઈ જશે। મેથીની ભાજીને પકાવવામાં તમારે પાણી ઉમેરવાનું નથી। તમે મેથીને 2 થી 3 પાણીથી વોશ કરશો એટલે એમાંથી રહેલું પાણી છૂટશે, એમાં જ મેથી તમારી પાકી જશે। આ રીતે મેથી ગળી જાય એટલે આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। મોટી 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યો છે મેં। તમને જેટલું તીખું પસંદ હોય તમે એ માત્રામાં ઉમેરી શકો છો। હવે હું તમને એક ખાસ ટ્રીક બતાવવાની છું કે મેથીની ભાજી આ રીતે બધા બનાવતા હોય, પણ આ ચણાના લોટને થોડા પાણીમાં આ રીતે ગેળવી અને તમારે ઉમેરવાનો છે, જેથી તમારી ભાજીનો સ્વાદ ખૂબ જ અલગ રીતે આવશે। આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય। હવે આપણે આને જ્યાં સુધી બધું જ પાણી મેથી સોક કરી જાય ત્યાં સુધી તમારે પકાવી લેવાની છે। થોડી વાર રહી અને તમારે ચેક કરતું રહેવાનું છે, જેથી એ બેસી ન જાય અને દાજની સ્મેલ જરા પણ ન આવે। તો ભાજી બનીને તૈયાર છે। મેથીની આજની આ ભાજીમાં મેં ચણાના લોટનું જે 1 ચમચી અલગ તરીકે નાખી અને એનો ટેક્સચર બદલ્યો છે, એ જ વિડીયોમાં દેખાડવાનું હતું। આ રીતે નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જઈને ચેક કરો। મારો વિડીયો જોવા તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાઈડમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીની આવતાની સાથે તમને તરત જ ખ્યાલ આવે। થેન્ક યુ મારો વિડીયો જોવા માટે। સપોર્ટ કરજો મને, જેથી હું તમને આવા જ વિડીયો તમારી સાથે શેર કરું।